વિકાસના પંથે દોડી રહેલા ભારતમાં આજે પણ કુલ વસ્તીના આશરે 53% લોકો શૌચાલયની સુવિધાથી વંચિત છે. શૌચાલયો કરતાં મોબાઈલ વાપરનારા લોકોની સંખ્યા વધુ છે. સમસ્યા ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રોમાં મોટા પાયે પ્રવર્તમાન છે, જેને કારણે સૌથી વધારે તકલીફ સ્ત્રીઓને પડે છે. આપણા કર્મનિષ્ઠ વડાપ્રધાનશ્રીએ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે લાલ કિલ્લા પરથી દેશને કરેલા તેમના પ્રથમ સંબોધનમાં આ વાતની નોંધ લઈ निर्मल भारतनी बात करी. भाइयों बहनों, 2019 में महात्मा गांधी के 150वीं जयंती आ रही है. महात्मा गांधी की 150वीं जयंती हम कैसे मनाएं? महात्मा गांधी जिन्होंने आजादी दी, इतना बड़े देश को दुनिया के अंदर इतना सम्मान दिलाया, वो महात्मा गांधी को हम क्या दें? भाइयों बहनों, महात्मा गांधी को सबसे प्रिय था सफाई, स्वच्छता. क्या हम तय करें कि 2019 जब महात्मा गांधी की 150वीं जयंती बनाएंगे, हमारा गांव, हमारा शहर, हमारा गली, हमारा मोहल्ला, हमारी स्कूल, हमारे मंदिर, हमारे अस्पताल, सभी क्षेत्र गंदगी का नामो निशान नहीं रहने देंगे. ये सरकार से होता नहीं है, जन भागीदारी से होता है, और ये काम हम सबको मिलकर के करना है. भाइयों बहनों, 21वीं सदी में हम जी रहे हैं. क्या कभी हमारे मन को पीड़ा हुई? आज भी हमारी माताओं बहनों को खुले में शौच के लिए जाना चाहते हैं. डिग्निटी ऑफ विमेन, क्या हम सबका दायित्व नहीं है? बेचारी गांव की मां बहनें अंधेरे का इंतजार करती हैं. जब तक अंधेरा नहीं जाता है, वो शौच के लिए नहीं जा पाती. उसके शरीर को कितनी पीड़ा हो गई होगी, कितनी बीमारियों की जड़ें उसमें से शुरू होती होगी. क्या हमारी मां बहनों को इज्जत के लिए हम कम से कम शौचालय का प्रबंध नहीं कर सकते हैं? ઘરમાં શૌચાલય ન હોવાને કારણે સ્ત્રીઓને પડતી હાલાકીઓ આપણા માનનીય મુખ્યમંત્રીશ્રી એક સ્ત્રી હોવાને નાતે સુપેરે જાણે છે, અને તેથી જ માનનીય વડાપ્રધાનશ્રીના નિર્મળ ભારતના સ્વપ્નને પૂરું કરવાનું બીડું ઝડપી તેમણે પણ પોતાના સંબોધનમાં ગુજરાતના દરેક ઘરને શૌચાલય પૂરું પાડવાનો નિર્ધાર દર્શાવ્યો. કે હું રાજ્યના મુખ્યમંત્રી પછી છું મિત્રો, સૌથી પહેલા હું મહિલા છું એટલું યાદ રાખીએ, અને એટલા માટે મહિલા માટેના કામ કરવા માટે મેં આરંભ કર્યો. ટોયલેટનું અભિયાન મેં ચલાવ્યું છે મિત્રો, અને એક પણ ઘર 3 વર્ષમાં બાકી નથી રાખવું કે જેના ઘરે ટોયલેટ ના હોય. અને ટોયલેટના અભાવને કારણે આપણી બહેનો કેવા પ્રકારના રોગોથી પીડાઈ રહી છે એનો અંદાજ ભાઈઓને નહીં આવે, એક મહિલા તરીકે અમને આવે મિત્રો. દીકરીઓને પણ ટોયલેટની આવશ્યકતા હોય છે, અને એટલા માટે પ્રાથમિક શાળાઓની અંદર પણ ટોયલેટ અને બાથરૂમની વ્યવસ્થાઓ કરવા માટે પાછલા 10 વર્ષથી આપણે મહેનત કરતા હતા. એ કામ આપણે પૂરું કરી દીધું છે. હવે જરૂરિયાત છે ઘર ઘર ટોયલેટ બનાવવા માટેનો, અને એનું પણ અભિયાન ચલાવીએ. મારા સરપંચ ભાઈઓ અને બહેનો, તમને જે તમારા ગામની અંદર ગ્રાન્ટો આપી હોય, જે પરિવારને ગ્રાન્ટ મળી હોય, એ પરિવાર પોતે જ રસ લઈને એના ઘરમાં ટોયલેટ બનાવે, એના માટેનું વાતાવરણ તમારે ઊભું કરવું પડશે મિત્રો. અને મને પૂરી ખાતરી છે કે આપ બધા જ એ કાર્યનો આરંભ કરશો. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલની આ અગ્રીમતાને સાથ અને સહકાર પ્રાપ્ત થયો વલસાડ જિલ્લાના કલેક્ટર ડોક્ટર વિક્રાંત પાંડે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જી.સી. બ્રહ્મભટ્ટ અને તેમની સમગ્ર ટીમનો. આ એ જ ટીમ છે કે જેમણે સખી મંડળોએ બનાવેલી ચીજવસ્તુઓનું રાખી મેળા દરમિયાન ₹9 લાખ કરતાં વધારે રકમનું વેચાણ કરાવી સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. જેમણે તેમના વિઝન ડોક્યુમેન્ટમાં 2 ઓક્ટોબર 2015 સુધીમાં જિલ્લામાં જરૂરી 97,000 શૌચાલયો બનાવી સમગ્ર વલસાડ જિલ્લો નિર્મળ બનાવવાનો સંકલ્પ કર્યો. આ યોજના અંતર્ગત 40,000 શૌચાલયોના નિર્માણ માટે તે કટિબદ્ધ થાય છે. ઔદ્યોગિક ગૃહોનો સાથ લેવા માટે અને આમ કરીને તેઓ ઔદ્યોગિક ગૃહોને તેમની સામાજિક જવાબદારી પૂરી કરવાની તક પૂરી પાડશે. આ યોજના અંતર્ગત લાભાર્થીઓને મળશે શૌચાલયના નિર્માણની સંપૂર્ણ સહાય, અને તે પણ એકદમ સરળતાથી. યોજનાનો લાભ મેળવવા માંગતા નાગરિકે ફક્ત એક મિસ કોલ કરવાનો રહેશે ટોલ ફ્રી નંબર 1800 200 1004 પર.
ત્યારબાદ યોજનાના કાર્યકર સામેથી તેમને ફોન કરીને સઘળી માહિતી તથા માર્ગદર્શન પૂરું પાડશે. નિર્ધારિત સમયમાં લક્ષ્યાંક પ્રાપ્ત કરી શકાય તે માટે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ કરી ખાસ શૌચાલય ટ્રેકિંગ સિસ્ટમનું સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે. આ સોફ્ટવેરથી બાકી રહેલા શૌચાલયની માહિતી સરકારી ડેટાબેઝમાંથી લઈ શકાશે અને બની ગયેલા શૌચાલયનો લાભાર્થી સાથે ફોટોગ્રાફ લઈ સેન્ટ્રલ સર્વરમાં અપલોડ કરી શકાશે. જીપીએસના ઉપયોગ કરવાને કારણે એની સાથે જ સ્થળની વિગતો પણ ઓટોમેટિક નોંધાઈ જશે, જેના કારણે મોનિટરિંગ કરવાનું સરળ થઈ જશે અને પારદર્શકતા આવશે. લાભ લેવા ઈચ્છતા લોકોને તેમના પર્યાવરણ તથા ભૌગોલિક પરિસ્થિતિ અનુરૂપ વિવિધ પ્રકારના શૌચાલયોથી માહિતગાર કરવા ઉદ્ઘાટન સમારંભ દરમિયાન વિવિધ પ્રકારના 40 શૌચાલયોનું પ્રદર્શન પણ યોજાનાર છે, જેમાંથી કેટલાક ઇકો ફ્રેન્ડલી અને કોસ્ટ ઇફેક્ટિવ શૌચાલયો છે. આ શરૂઆત છે ગુજરાતની ભૂમિ પરથી નિર્મળ ભારતને સાકાર કરવાની.